એને ચોકલેટ લેવી છે તે રિહાણી કારીને લીધે ફેમસ થઈ જાય ને પાસ થઈ જાય બેસ્ટ ઓફ લક હો આ ભાખરી નથી ખાતી ને ખારી ખાય 1 મહિના પછી વિશ્વ જાય કેવી રીતે એવું બધું તમે લક્ષ્મી દી ને ખુશી ઈસી દે ગાની દે મેચ છે કા મારો એનો એમનો પડે જો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હવે ત્યાં ખાવ છું અને શું કહેવાય હેલો દોસ્તો, હાંસ પડી ગઈ છે, હું ઘરે આવી ગઈ છું ને હવે ગુરુ જાય છે જમવા ને પછી જશે કામે ને હું હવે કામે નહીં જાઉં. કેમ હવે હું ને 7 વાગે કાલે જાય સવારે 10 વાગે. ઓકે, કાલે ક્યાં જવાનું છે કાલે મારે જવાનું છે કાલ કેસ. આજ નહીં કે નહીં, કાલનું કાલ. અત્યારે તું શું કહેશે આ બે હે મને દેખાડે શું કામ મેં બે ખાઈ લીધું છે ને આમ જો મારી પાસે કીનું મહેંદી મૂકી આ કોકનો ફોટો બનાવી ના શું છે અચ્છા આવું મારી પાસે ખબર તો હવે મને વિશાલ જાય છે કામે ને આ જો ઘરે આવી ગયો છું ને અત્યારે કીનું તૈયાર થઈ જશે. હું કેલું તૈયાર થઈ કીનું અત્યારે માથું દુખે છે યાદ બનાવવા જવું છે. પાસની બનાવવા લઈ જાય ને માથું દુખે તો બનશે ઓય મગજ મારી કરે ને જો આવું કરે તો યાદ કેમ બનશે વિચાર ખોટી મગજ મારી નહીં કેમ મગજ મારી નહીં છે એટલે વળી છે હું તો તારે શું છે મારે કોઈ બધું છે શું છે એટલે તમારો મતલબ શું છે મતલબ બધાય અવાજ નહીં કચ તો કીનું તૈયાર થઈ ગઈ છે યાદ બનાવવા જવાનું. અમે અત્યારે અહીંયા અમે ત્યાં યાદ ઉતારવા આવ્યા છે, બીજું કાંઈ લોકેશન મળ્યું નહીં પણ આને અહીંયા શરમ આવે રોડ ઉપર છે કે નહીં વાહન નીકળ્યા કરે એટલે થોડુંક બોલવામાં તકલીફ પડે કીનુંને. તો એ જેમ તેમ યાદ બનાવી નાખી દે. હવે કીનુંને ડાયરેક્ટ મીચાવી કામ પર ને એને ચોકલેટ લેવી છે તે રિહાણી માંગે લે એ કે બધાય માંગે છે. એવું પડે તમે કેમ તમારા દોસ્તારને દઈ દીધી અરે કોઈ નથી દીધી રેડી મારા પૈસા ને કોઈને પાલટી નથી દીધી રેવા કેટલા પૈસા કોને કોને દીધી કહી દે ને. અરે જે હિરણને બે ખા એને ખબર છે ને તો મિત્રો અત્યારે પડી ગઈ છે રાત ને અત્યારે 7:30 વાગી ગયા છે નહીં 7 વાગ્યા સોરી 7 વાગી ગયા છે ને હું બેસી ગયો છું અત્યારે ખાવા ને કીનું રાંધીને વહી ગઈ છે. અત્યારે વિશ્વ આવશે હમણાં જમવા ને હું તો જમવા બેસી ગયો તો ગવાનું શાક છે દૂધ છે ને બબલું ને ડોડા હોતી છે મકાઈ તો હોય જ તે અમારે 2-3 દી કેમ કે કીનું બહુ ભાવે. તો હાલો હું જમી લઉં. હમણાં વિશાલ બી આવી જાય. વિસો ખાવા આવી જશે તો વિશાને ભાવતું નથી, એને શાક નથી ભાવતું, દૂધ નથી ભાવતું તો એ દહીં ખાય છે. નાઇટમાં જાય ને તે ભાવે નહીં કાંઈ, ખાવાનું જ નથી ભાવતું. જો અમે ઓફિસિયલી દુકાને આવ્યા છીએ ડૂટી પૂટી વાળો માવો લેવા. વિસલો મને મૂકીને વહી જાય એની ઓફિસે. અહીંયા હું મારી ઓફિસ અહીંયા વિસલો ફેમસ થઈ ગયો કારીને લીધે ફેમસ થઈ જાય. તો હાલો હવે એ ઓફિસે જાય ને હું અહીંયા મારી ઓફિસ જાય ને સવારે મળશું. હા ગુરુ ઘર पे आ गए हैं तो હવે અમે ખાઈએ છીએ હું આવી ગયો છું ઓફિસિયલી ઘરે. અત્યારે સવારમાં કીનુએ પાસ્તા બનાવ્યા છે તો પાસ્તા ખાઈ છીએ. જો પાસ્તા બનાવ્યા કીનુએ મસ્ત મજાના. કા કીનું મારા હાટું બનાવ્યા કે હે મારે હાટું નહીં મને એટલું જ. વાહ રે ઇન્સાન વાહ વાહ મનુષ્ય વાહ મને એટલું જ તો વાહ ઇન્સાન વાહ વાહ એટલું બસ
ને આ નીકળી ખારી ખાય, ખારી ખાવાનું તો ના નથી પાડી. એ ખાવી તો મારી મરજી હો. હા એનથી કપ થઈ જાય ભલે ખારી. થઈ જાય, ભલે થઈ જાય, મંજૂર છે. આવા માણા હોય તો ને હું તમારા નામાંથી એક પાસ્તો ખાઈ લઉં. આવી વહુ હોય ને આવી વહુ તો બેડો પાર. બેડો પાર ને તો રોડ ઉપર આવી જાય. એ કહાતું ક્યાં બોલો? એમ કહું પૈસા પૈસા થઈ જાય આવી વહુ હોય ને તો પૈસા પૈસા હો જાયંગે. ચાલો મિત્રો ખાઈ લઈ પાસ્તા ને સાન ભાખરી. હું સા નથી ખાતો, હું દૂધ ખાઉં. હા મારું દૂધ છે ને, હા સાસ દૂધ હતા દીધું ઓલી ઠેલીમાં. હું ઉતાર્યું ઠેલીમાં તારી ખાલી. તો અમે નીચે આવ્યા ખાઈને ને વિસલો જાય છે ઊંધી. આ કિરણ ને મેકવા જાય છે ને કીનું જો બાસ્કુ ઉપર વિસલા મેં કીનું મેકવા જાય છે ને હું આને મેકવા જાય. આને પેપર હાલે છે અશોકને. હાલો જલ્દી આને મેચાવું કાં બોર્ડના પેપર હાલે. તો કીનું રોટલા માંગતી હતી તો હવે રોટલા લઈને જાય. તો વિસલો આવ્યો છે, ગાડી નથી ચાલુ થતી નથી ત્યાં ગાડી ચાલુ કરી દીધી જોઈએ ને તો વયો જાય. કાં સારું શું આવ્યો, નકર ગાડી ન ચાલુ થાય તમારે. કાં પેપર કેમ દેવા જાય? કાં આને વધુ પેપર દેવા જવાનું. તો જો આને અહીંયા મૂકી આવ્યો છું. જો આવડ્યા સ્કૂલ છે, અહીંયા આને પરીક્ષા દેવાની છે. પાસ થઈ જાય પાછો સરખું પેપર દેજે. હા એમ. હાલો હું હવે ઘરે જાઉં ને પાસ થઈ જાય. બેસ્ટ ઓફ લક હો. હેલો મિત્રો, અત્યારે હું ઉઠી ગયો છું. સવારે તો સામે ગયો હતો ઓલાને મૂકવા, અશોકને મૂકવા ગયો હતો. ત્યાંથી વહી આવીને પછી સૂઈ ગયો હતો. નીંદર એટલી આવતી હતી ને તે સૂઈ ગયો. પછી અત્યારે ઉઠી ગયો છું. અત્યારે વાગ્યા છે એટલા વાગ્યા 6:30 વાગ્યા. અત્યારે 6:30 વાગ્યા ને આરતી વખતે થાય છે. તો આરતી થાય પછી હું જમવા બેઠું, બરાબર ને હમણાં વિશાલ વખતે આવી જાય. બ્લોગમાં બન્યા છે બીજું મિત્રો. હમણાંથી વ્યૂઝ આવતા બંધ થઈ ગયા છે. સપોર્ટ નથી કરતા તમે, એટલો સપોર્ટ કરો યાર. પૂરો બ્લોગ જો, એટલી મહેનત લાગે. રોજ ડેઈલી બ્લોગ બનાવું છું હવે, એટલે બહુ મહેનત લાગે. એડિટિંગ કરવાનો હોય રોજ ને વિડીયો બધા એડિટિંગ કરવાનો. ઇન્સ્ટાગ્રામમાં મેં કોઈ વિડીયો એડિટિંગ કરવાનો હોય એટલે કેટલી મહેનત લાગે તમે વિચારો. એટલે યાર સપોર્ટ કરો યાર, પૂરો બ્લોગ જોવો તો મને બી એમ લાગે કે વિડીયો બનાવવું એમ. નકર ઇન્ટરેસ્ટ વયો જાય વિડીયો બનાવવાનો, બ્લોગ બનાવવાનું મન ન થાય. તો પૂરો બ્લોગ જોવો તો મને નવા નવા બ્લોગ બનાવવાનું ઇન્ટરેસ્ટ લાગે. ને આની પછીનો બ્લોગ આવવાનો છે. આપણે આ બ્લોગ અપલોડ થઈ જાય પછી ચેલેન્જ વિડીયો ચાલુ કરવાના છે આપણે. એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેલેન્જ વિડીયો જોવો હોય ને તો ને તમે કોમેન્ટ કરજો કયા ચેલેન્જ વિડીયો બનાવું, બરાબર? એ કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે કે આ ચેલેન્જ વિડીયો બનાવવા જેવો છે. તો આ વિસલો આવી ગયો અત્યારે છે 8 વાગ્યા 15 મિનિટ બાકી છે. ત્યાં ઠેઠ આવ્યો. હમણાં બહુ મોડું આવે છે. કાંઈક ગડબડ લાગે છે. કાંઈક છોકરીને મળવા જતો લાગે. આ જાગીને કેમ લાગે? ઘરે આવી ગયો છું ઓફિસેલી સવારમાં. હું નાઇટમાં છું અત્યારે. સવારે આવી કીનું મારે. કીનું ને ભૂખ લાગી જોતી રોવે છે. એ મારે વાટે ઉપે હો. આ મારી ઓ મારે વાટે ઉપે ખાવા. કાલ તો મોડું થઈ ગયું હતું એટલે ખાઈ લીધું. નકર રોજ વાટે ઉપ્યા અને મોડું થઈ ગયું ને. આ કેમ કરી લો તો ભાખરી કરી ને આ શું કહેવાય ખારી ખાવા માંડી તો ભાખરી મેકીને ખારી ખાવા માંડી. ખારી ન ખવાય, કફ થઈ જાય. કેટલી વાર કીધું તોય ખારી ખાય. આ ભાખરી નથી ખાતી ને ખારી ખાય. મારવાનું મન થાય પણ કેમ મારવું? નાની બટકી છે મારી બિચારી. હું જાગી ગયો છું ને હું અત્યારે નાવા જાઉં ને કીનું આવી ગઈ છે. કીનું અત્યારે 6 વાગે આવે ને પાછી શાક ને રોટલા બનાવીને વહી જાય પાછી કામે. કામ
ના શેનું શાક બનાવીશું? જો જોઈ લો સોળી સોળીને બટેકાનું. તો વેલા ખાવી આખી સોળીનું ને બટેકાનું શાક બનાવીશું. એટલે તમે વેલા ખાવી તો આજ મજા આવશે. કેમ કેમ વહેલા હેઠ ખાવા બીજે? તમે ખોલતાની વાવ લાગે એ વાત સાચી. તને પાછી ફોલતા આળસ ચડે કાં? વાગી હશે 8 ને અમે બે હું વિશાલ કામે રહી છે અત્યારે ખાઈ લીધું હમણાં તો બધું પાડ્યું હરખું કરી નાખ્યું. આ બેગ માથે પડ્યું ને ત્યાં બધું ઢોળાય. તો આ 20 તો હવે શાક ઇન્સ્ટાગ્રામમાં કરે છે, પૈસા મળે ને એવું કરે છે. કેમ કે રીલું બનાવે છે હવે એટલે સેટિંગ કરે છે ઇન્સ્ટાગ્રામનું બીજું ન સમજતા. તો મિત્રો હું આવી ગયો છું ઘરે ઓફિસથી ને આમ તો કીનું હાટું ગિફ્ટ લાવ્યો છે. હે गुरु ने मुझे आज सुबह सुबह लक्ष्मी दी है। Thank you. કેટલા છે? 10 હવે બસ. एक महीना પછી 20 हो जाएगा इसमें। કેવી રીતે? ये क्योंकि तुम्हें लक्ष्मी को लक्ष्मी दी है खुशी खुशी इसीलिए। તો હાલો મિત્રો હવે આને પૈસા આપી દીધા છે તો હવે ખાઈ લઈ. અમારે વાટે ઊભી છે ને એટલે પૈસા આપ્યા ખાવા. આના બાકી હતા મારી પાસે બાકી રાખી એના પૈસા. તે મારે હિસાબ તો દેવો પડે ને. हाँ, देवा पड़े ना। આપણે કેમ બીજા પાસે પૈસા લીધા બાકી હોય अरे કે मनी आपो ना। પછી દેવા પડે. તે આના બાકી હતા તે આને અમે દઈ દીધા. એના બાકી હતા ને પૈસા. डबल था मनी आपो। કા ઇન્સ્ટાગ્રામની કમાણી કે યુટ્યુબની? યુટ્યુબમાં તો હજી ક્યાં મળે છે કા? યુટ્યુબમાં ક્યાં કાંઈ મળે હજી? ગાય સપોર્ટ કરે તો મળે ને. તું કાંઈ બોલતી નથી એટલે તું બોલ ને તો સપોર્ટ કર. કસ્ટમર બોલ હવે. તો હવે અમે જઈ છે ભાખરી ખાવા. ભાખરી ખાવા જવાનું? બે ખાવાનું છે દિવસ તો તમારે વાટે છે નાને સાને બધે ખરી જાય નાને તો મિત્રો આ શું કે બોલતો છોકરી છે પણ છોકરાને કપડાં પહેરાવે પપ્પા. કારણ કે એને હવે 2 છોકરા છે, એક છોકરી નથી એને. એટલે છોકરાના છોકરી જ છે એકની. બાયલો 20 ને ખાવા બેઠા છે. કીનું ને બે ને આ બે બાંધે છે. તારે હું છે મારો એનો પણ એમનો પડે જો ઊભો પડે, મારો ઊભો પડે આને. હે અલા હવાનું છે હવાનું છે હાથ ધોયા ને બિલાડીને. હાથ ધોયા વિના ખાવા માંડો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10 ને અત્યારે હું ઉઠો તો ક્યારનો પણ ખાઈ લીધું. 9 વાગી ગયા હતા, ખાઈ લીધું, અત્યારે ઉઠો. પછી આજ તો નાઇટમાં રજા હતી શનિવારે ને કાલે રજા છે. હવે ડાયરેક્ટ સોમવારે દિવસમાં કામે જવાનું છે. એટલે આ બ્લોગ એન્ડ કરવા હતું મેં અત્યારે મેં કીધું એન્ડ કરી લઉં. પછી અત્યારે એડિટ કરીને સવાર પછી અપલોડ કર્યું. કાલે રવિવાર છે, કાલે અપલોડ કર્યું. એક વિડીયો હું રવિવારે અપલોડ કરું ને રવિવારે જે બ્લોગ બનાવું ને સોમવારે કાં મંગળવારે. સોમવારે મેળ આવે તો સોમવારે મૂકી દઉં, નકર મંગળવારે મૂકી દઉં. તો આપણે આ બ્લોગ એન્ડ કરી દઈએ છીએ. આ બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.